જામનગરમાં ઇરફાન શેખ નામના વ્યક્તિએ જે આ સવાલ મચાવી મંદિરમાં તોડફોડ કરી, શું કાર્યવાહી પોલીસ કરી છે અને કેટલા વાગ્યાની ઘટના? બિલકુલ પરમ દિવસે એટલે કે તારીખ 20/5/2025ના રોજ સાંજના અંદાજિત 7 વાગે રામજી ભગવાનનું મંદિર છે, ત્યાં ફરિયાદી શ્રીના પુત્ર આરતી પૂજા માટે જાય છે. એ દરમિયાન આ આરોપી જે છે એકતાનગરમાં રહે છે અને ઇરફાન મોહમ્મદ શેખ એમનું નામ છે. તો આ આરતીના સમયે પોતે મંદિરમાં ઘૂસી અને જે આરતી કરે છે તેને એવા શબ્દો વાપરે છે કે આ રોજે રોજની શું ધતીંગ કરીને બેઠા છો એમ કહી મંદિરમાં પ્રવેશ કરી ભગવાન રામજીનો ફોટો, પૂજાપો, લાઉડસ્પીકર અને બીજું એક સ્ટેન્ડ અંદરથી ઉચકાવી અને બહાર ફેંકી અને અંદાજિત 10,000 રૂપિયાનું નુકસાન કરે છે. સાથે સાથે ફરિયાદીને સાથે ઝપાઝપી કરે છે. ફરિયાદીના મમ્મી ત્યાં આને છોડાવવા માટે આવે છે. દરમિયાન આ મહિલા સાથે પણ ઝપાઝપી કરી અને તેમની સાથે નિર્લજ્જ વર્તન કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે. આ બાબતનો ફરિયાદીના પિતાશ્રીએ કંટ્રોલમાં ફોન કરેલો 100 નંબર ઉપર અને કંટ્રોલની વર્દી બાપોદને મળતા બાપોદ પોલીસ ઝડપથી ત્યાં પહોંચી જઈ અને આ આરોપી નાસી ભાગી જાય તે પહેલાં એને હસ્તગત કરી અને બાજુમાં જે એકતાનગર ચોકી છે આ એકતાનગર ચોકી તરફ લઈ જાય છે. પ્રથમ આ આખા બનાવમાં ફરિયાદી અક્ષય સરાણીયાએ ફરિયાદ આપેલી છે, જેની તપાસ પીઆઈ સંગાડા કરે છે. આરોપીની અટક થઈ છે. નામદાર કોર્ટે એમને પ્રિઝન વોરંટ આપી અને જેલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આટલું જ નહીં, આ પ્રથમ ઘટના છે. એક ગુનો બને છે, પોલીસ પહોંચે છે, આરોપીને હસ્તગત કરે છે, નજીકની પોલીસ ચોકીમાં લઈ જાય છે. તો ત્યાંના ફરજ પરના અમારા કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ સાથે ફરજમાં રૂકાવટ કરે છે, તેમની સાથે ઝપાઝપી કરે છે અને વ્યથા કરવાની કોશિશ કરે છે અને ટેબલ ઉપરનો જે કાચ છે એને તોડી સરકારી મિલકતને અંદાજિત 5,000નું નુકસાન કરે છે. તે બાબતે ફરજ રૂકાવટ અને રાજ્યસેવક સાથે મારામારી કરવા સબબનો એક બીજો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી અક્ષયની ઉપર કેમ છે કે દારૂ ગુજરાતમાં ચલાવે છે, પહેલા કોઈ ગુનો નોંધાયેલો છે? બિલકુલ. ઇરફાન જે છે હાલનો આરોપી ઇરફાન મોહમ્મદ શેખ, અંદાજિત ઉંમર એની 45 છે, 45 વર્ષની છે અને રમવાની ટેવ છે, પણ કોઈ રેકર્ડ ઉપર ગુનો નોંધાયેલો નથી. એક ઇનપુટ એવી હતી કે આગળ પણ આ ઇસમે કંઈ મંદિરમાં આમ તેમ કરેલું, પરંતુ રેકર્ડ્સ ઉપર નથી. કદાચ જે તે વખતે એફઆઈઆર ન થઈ હોય અથવા સમાધાન થયું બની શકે, પણ એમને રમવા ખાવા પીવાની ટેવવાળો ઇસમ તો છે. પાકિસ્તાનના પણ નાના ના, એ તપાસ દરમિયાન હજુ ધ્યાને નથી આવેલું પાકિસ્તાનના નારાવાળી બાબત, કેમ કે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. જો કદાચ આવશે તો અમે આપને શેર કરીશું.